ભેરવો કે હું ગામમાંથી તૈયાર થઈને આવું. બધા કે ગાજાનું ગામ છે આને રે ના, હું ગામમાં જાઉં. ભેરવો ખા લુગડા પણ કેરોસીન ભરેલું, હાથમાં કડાકા ભડકા કરે. સીડીએ સીડ્યો અહીં કે આવે ભેરો આ ભેરો હતા. સીડીએ સીડ્યો ને આમ ફૂંક મારીને ભડકાને ત્યાં ભડકો થયો ને તો કૂતરા વાંહે ત્યાં માર ભેરો વાંહે કૂતરા જાય ભાગ્યા. વજરકાન સીમા ચડી ગયા. વજરકાન સીમાડે અહીં કે આવે ભેરો આ ભેરો. ભેરો પડ્યો તળાવમાં તો કૂતરા કઈ પાસે આવ્યા. કૂતરા પડી છે. માણસો ત્યાં કે ભેરવો કે ભોરો તળાવ પીડ્યો છે. કૂતરા વાંહે થયા. એટલે એક ગામમાં રોજ આખ્યા રમે, દર વર્ષે રમે. રામપીર નોરતા રમે આખ્યા. આમથી ભેરો આવ્યો, આમથી રામપીર આવ્યા. એવું જ જામ્યું. અડધો કલાક થયો. રામપીરે બેન ચાબુક માર્યા. ભેરો કે કાનમાં કે ભેરો કે પડી જાય. ભેરો કે નહીં પડ્યું. રામપીર કે રોજ પડી જશે ને આખ્યાનમાં કે આજ નહીં પડું. પડી જાય. ભેરો કે નહીં પડ્યું. પડી જાય. રોજનો નિયમ છે. 10 વાગે આખ્યા રમી રોજ તો પડે. ભેરો કે આજ નહીં પડું. કેમ નહીં પડે કે મારા હારાનું ગામ છે, મારા ઘરના જોવા આવ્યા છે, મારે આબરૂ શું પડી જાવ. તો રામપીર કે હું પડું કે ગમે તમે ગમે કરો, હું નહીં પડું. હારાના ગામમાં પરચો રામપીર ના વાત હશે એનું ઘર વસે, નો હશે મગજ ખસે. દાંત નો કાઢે એને ભરોહો ન કરશો. દાંત નો કાઢે ભાઈબંધ ન કરશો. દાંત નો કાઢે ભાગીદાર ન કરશો. અને વેવાય તો કરતા જ નહીં. આપણો ભાઈબંધ આપણો સગો આપણો વાળીને દાંત ન કાઢે એમાં આપણે કાઢીશું લેવું કયો. નવો નવો કલાકાર થયેલો ને ગાવાની ટેવ. હવામાં ઘરે જાય ઘરે ગાવા માંડ્યો. હવાના પરમાં ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રવડામાંથી ઘરના બોલ્યા બપોરે ખાવું હોય તો લહણ પોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. અમને હામાં કાઢી નાખ્યો કઈ નહીં. તમે કલાકાર હમણાં કરે. ઘણા એક ભાઈ કીધું કે તમે ધીરુભાઈ બહારગામ જાઓ, આટલો આનંદ કરાવો. ઘરના કેટલો આનંદ, જરાય આનંદ નહીં ઘરના. એ તો માનતા રાખે કે એક દી ભગવાન ધીરું કથામાં હાથ દીધો લાપસી કરું કોળિયાની માનતા. અને અમારે 1.5 કલાક અમે ગામમાં રહી. પોલારપુર બરોડા ગામડું જ છે ને, રાણપુર ગામડું જ છે. ગામડામાં રહી. આપણે કઈ બેલ તો હોય નહીં. પ્રોગ્રામમાં જઈ ચાલે ઘરે જઈ ટેમ્પામાં ડીંગાઈને ગયા હોય. અને 4 વાગે જઈને ગઈ બાબલેન બા બાબલેન બા બાબલેન બા એ બા એ બા એ બા. તે કલાકારના હો કે સારા કીધું મારા બાપ લ્યો એ હામાં કલાકાર. અને જો શહેરમાં રહેતા હોય શહેરમાં તો બેલ વગાડે ને તો અડધું બાણું ખોલે તો પેલી બહાર કાઢે. બસ દૂધ આપો. દૂધ ત્યાં ઘરવાળો હશે નિરીક્ષિત જોવો તો ખ્યાલ આવે. એટલે કહું છું હશે એનું હસતા રહેવું જોઈએ, આનંદમાં રહેવું જોઈએ. અને દુનિયામાં શહેરના માણસો રૂપિયા આપીને દાંત કાઢવા જાય છે. સુરતમાં, અમદાવાદમાં, મુંબઈમાં લાફિક ક્લબ આવે. પૈસા આપવાના દાંત ખોટા કાઢવાના. ખોટું કરવાનું. હા 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 ખોટું કરવાનું. આપણે રામજી મંદિરના ઓટલે પટેલ દાંત કાઢતા હોય. પણ દાંત કાઢવાનો તો ભીમનાથ મેળામાં દાંત કાઢો કોઈક મારે ગાંડો કે. અને હમણાં કીધું ને કે ભાઈને કીધું મેળામાં છોકરો નોખો પડી ગયો. તો જોઈજો ભીમનાથ મેળા આપણે બહુ કર્યા. તમે કર્યા, અમે કર્યા, અમને ખબર છે. અમે આવતા હતા મેળામાં નાનપણથી. હવે તો બસો મૂકાને ટેમ્પામાં આવતા, હાલીને આવતા, સાયકલ લઈને આવતા. પણ મેળાની મજા છે. આ નીલકા નદીમાં નાહવાની મજા. હવે તો મેળો મોટો થઈ ગયો. પેલા નાનો મેળો હતો અને બહુ મોટો મેળો થઈ ગયો ભીમનાથનો મેળો. હકારો કરે 84 ત્રણો સર્વ કરે સિદ્ધનાથ મન્ના મણપુરા ભેટા દાદો ભીમનાથ દાદો. 5000 વર્ષ પહેલા પાંડવે બેહાર્યો છે. આપણે કેટલા ભાગશાળી છે. આપણા ગામમાં પાંડવો ભગવાન ભીમનાથને બેહારી ગયા છે. કેટલા ભાગશાળી છે. એની પરંપરામાં આજે મહંત બાપુ, મોટા બાપુ અને આ આખી દુનિયાને એકવાર બોટાદ જિલ્લામાં ભીમનાથ મંદિર આવવું પડે. ધન્ય ધરતી બોટાદ ધણી, જ્યાં મલક બને મહેમાન. એક સંત સારંગપુરમાં હસાવ્યા હનુમાન, હાલનપુરમાં હનુમાન દાદાને હસાવ્યા સંતે. તો આ બોટાદની ધરતીમાં તેની ધરતી ભાલ ધણી, જે માનવ કાળથી પ્રખ્યાત, ભાવે થાપે ભાવથી ભાલ ધરામાં ભીમનાથ. એવા ધામમાં આપણે બેઠા છીએ. આપણે ભાગશાળી છીએ. પણ વિક્રમ સંવતના 1461માં બાપા જન્મ્યા અમદાજી મહારાજ. પણ ગામડે ગામડે બાપાના મંદિર છે. આ મંદિરમાં હવે સેવા આપી છે. એક સેવા પોલાપુર ગામના સરપંચ શ્રી વસુદેવજી હમણાં દાદા ભીખુબા સજુબા તથા એમબા સજુબા પરિવાર તરફથી મા ખોડિયાર માની મૂર્તિ માટે 31,000 રૂપિયા રોકડા આપી દીધા છે. જોડે આવતું વધાવશું આપણે એમ. ચુડામા પરિવાર સરપંચના દાદાશ્રી
માં ખોડિયાર કલિકાળની જાગતી જ્યોત છે. મેં પહેલા કીધું તમને, કલિકાળમાં હાકલો કરો હાજર થયો દેવો તો રામા બાપો છે. હાકલો બધા દેવ કામ કરે, બધા માતાજી કામ કરે, બધા ભગવાન કામ કરે, પણ એક ઘોડાવાળો એવો છે, સવારે કહો તો બપોરે કામ થઈ જાય. કલિકાળનો જાગતો દેવ છે ઘોડાવાળો. હા, અને તમે જોજો, ગમે ત્યાં તમે જોજો, બાપાને બોલાવે બાપા આવી જ જાય. એ જગ્યાએ એક ભાઈ બહુ ધૂણતો રામાપીર, બહુ ધૂણ્યો, 2 કલાક ધૂણ્યો. તો કોણ છે? રામાપીર શું? તો કે કોક ખોટો છે. તો કે ના ના સાચો છે. તો જોયું ખોટો છે એમ ધક્કે હાલે. ઓલો આમાં દોડ્યો, ધૂણા મીઠ આમાં ઉલીને પાટું મારી ભુવાને. તું કોણ છો? રામાપીરનો ઘોડો શું કે? જ્યાં એકલા જ જાઓ લઈ જતા હોય, કોઈ જ્યાં ભૂકી દે બહાર એકલા ધૂણો ગમે 2 કલાક. એ તો હસવાની વાત છે. બાકી હાકલો કરો હાજર થાય દેજા વાળો. કાલ સવારે 70 વર્ષ થયા ધાંગધ્રાની ધરતીમાં દેર ભગત રામાપાને લાવ્યા. હજી અખંડ જ્યોત છે. જેની બદલીમાં આખી બાપાએ ચોકી પહેરા કર્યા, નોકરી કરી, અને બાપાને હજી ધાંગધ્રા દરબારના દરબારગઢમાં દેર ભગતની વાવમાં હજી બાપાના પગલા છે, અખંડ જ્યોત છે. 70 વર્ષ થયા આ દેશમાં, સૌરાષ્ટ્રમાં ઘોડાવાળા આવ્યા ને 70 વર્ષ થયા. એટલે આનંદ આપણે આજ રાત કરવાનો છે. બરાબર રહેજો. તમને માં ભગવતીએ નેજાવાળા આપ્યું હોય તો આપજો. અમે કહી તો નહીં આપતા મંદિરમાં. મંદિર તમારું છે, ગામનો શોભા તમારી છે. તમારે રોજામાં તમારે અમે તો 12 મહિના બહાર આવી, પણ તમે રોજ અહીંયા આવશો તો જ તમારી હાજી જોડે પૂરશે. જો તમે જે તમારો સંકલ્પ હશે, પ્રાર્થના છે એ પૂરી કરશે. એટલે તમને મોજ આવે ને આપતા જો, વળતા રહેજો, કરતા રહેજો. અને નકર એક જગ્યાએ આખી રાત તમે બોલ્યા ને તો કોઈ રૂપિયા જ ના આપ્યો. બોલો, નાખો તો ખરા. એ કે લખાઈ નાખ્યા. મેં એક ભાઈ ચેક આપ્યો, મંદિરવાળા ચેક ટાકે, ચેકમાં સહી નથી. એ કે આમાં સહી કરો? એ કે રામ ભરોસે, રામ ભરોસે. ટટકટા રામ ભરોસે બેગમાં ન હોય, સહી કરવી પડે આમાં. ભાઈ રાજુભાઈ વાત કરી હમણાં કે રવિવારે પતિ પત્ની ધાબામાં આટા મારતા હતા. પતિ અને પત્ની હારે હોય અને પતિ આડું એવું જોવે તો બીપી હાઈ થઈ જાય ને. પતિ હેઠું જોયું તો બેન કે હું જોવો છો? નથી દેખાતી પડકે આટા મારું છું? તો કે મહેમાન આવ્યા ઘરે. કોણ છે? તાર હગા છે. બેન ને તો ઘણા વાર નથી આવ્યો, હું જોઉં. બેન જોયું તો ડેલામાં ગધેડો પડતો, ગધેડો. બેન ને પરસો પડી ગયો, ગધેડો મારો હગો. ઘરવાળો કાંઈ કહેવાય નહીં. પાછો ઓલો મૂંગો ન રહે, મૂર્ખ્યો મૂંગો ન રહે પાછો. તો બેન જોઈને પાસે તો પૂછ્યું, તારા મહેમાન છે? હા. કોણ છે? હગા છે. કોણ છે? બેન કે મારા હારા છે. બોલો બે થઈ ગયો. બોલો, લગ્ન ગીત તો બેની મોટી ઉંમરના બેઠા છે ને, રાજુભાઈ કીધું એટલે આ મોટી ઉંમરના ગીત ગાય ને બેનનું લગ્ન ગીત, એ હારા, એ ઘર 100 વર્ષ હાલે. હગાઈ માત્ર કરે ને દીકરા દીકરીને, એ ઘર 100 વર્ષ હાલે. પોતે કરે તો ઘર 100 વર્ષ હાલે. હા, છોકરો છોકરી જોવા ગયો ને તો એ છોકરીને બાએ કીધું કે બેટા રહોડામાં ઘરમાં રહે, કે બા જોવા દે, જવા દે મને, મહેમાન ચા પાણી દેવા દે, મને જોવા આવ્યો છે. બાકી બે રે રહોડામાં જવાનું, કે બા મને જોવા આવ્યો છે. બાકી બે રે કે મમ્મી ના આવડે, કે આવડે મને જોવા આવ્યો તો નથી જવાનું. તો ઓલે હાલતા હાલતા કે મામા આવજો, મામા આવજો. ગામડાની દીકરી શહેરમાં હગાઈ કરી. શહેરનો છોકરો કે મારે ઇન્ટરવ્યુ લેવા જવું છે, કે ન લેવાય. ગામડામાં માણસો વાતું કરે, આપણે રિવાજ નથી. મેળામાં ભેગા થઈ જાય. આમ છોકરા ઘરે જોવા ગામડામાં રિવાજ નથી, કે ના રિવાજ નથી. શહેરવાળા કે ભાઈ જવા દે ને, સુખી ઘર છે, 2 વાતો કરી લે. 4-5 છોકરા અને જમાઈ આવ્યા ગામમાં. ઓછી ઓળી હતી, 2-5 ઘરની ખુરશી નાખી 5-6, અને છોકરા ગોઠવાઈ ગયા. મહેમાન જમા વચ્ચે બેઠો છો, કે ભાઈ બધા પડકે બેઠા. દીકરીને કીધું રહોડામાં કે ચા પાણી દે મહેમાન. દીકરી રહોડામાં ચા પાણી ડેલી ડીશમાં આવી, અને જમાઈ હતો, થવાનો હતો, એને હાથ કર્યો લાંબો, લ્યો મહેમાન ચા પાણી પી લો. મહેમાન કહેવાય ને, ભાઈ તો કહેવાય નહીં. ભાઈ કે નક્કી થઈ ગયું તો લે મહેમાન ચા પાણી પીવો. તો આમ ડીશ લાવી કીધું. છોકરે ફોન કાઢ્યો, એટીએમમાં 2 લાખ રૂપિયા ઉપાડી લીજો, કારીગરોને મીઠાઈ વેચી દેજો, આપી મંદિરે 50,000 રૂપિયા લખાઈ નાખજો. અડધો કલાક દીકરી પીરી ચાલી. અડધો કલાક ઓલા એન્ટ્રી જ પાડી ફોનમાં. અડધો કલાક દીકરી કીધું, અડધો કલાક પછી કે ચા પાણી પી લો, આપણા ગામમાં ટાવર નથી આવતો, રક્ષાબંધન આવજે જા. વીરાને બાંધું અમાર રાખડી, આવજો મારા વીરા, ડોકે બાંધું લીરા. એવો આનંદ કરવા માટે રાજુભાઈની ટીમ સાથે અમે આવ્યા છીએ. તો વળી પાછી વિનંતી કરું, ભજનનો સૂર લઈ આપ સમક્ષ અવારનવાર આપ વિડીયોમાં મોબાઈલમાં ટીમ સાંભળ્યા હોય. લગ્ન ગીત, રાસ ગરબા, ભજન, સારા એવા સંતવાણીના